રાજ્યમાં સક્રિય થયેલી વિવિધ વરસાદી સિસ્ટમોના કારણે અનેક વિસ્તારોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે, ત્યારે પોરબંદરમાં પણ છેલ્લા 2 દિવસથી વરસાદી માહોલ વચ્ચે દરિયો તોફાની બન્યો છે અને ચોપાટી નજીક મહાકાય મોજા જોવા મળી રહ્યા છે. રાજ્યમાં 4 જેટલી વરસાદી સિસ્ટમ સક્રિય થતા અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની સ્થિતિ સર્જાઈ છે, જેમાં હવામાનના આવેલા પલટા વચ્ચે પોરબંદર શહેર અને જિલ્લામાં પણ છેલ્લા 2 દિવસથી વરસાદી વાતાવરણ છવાયેલું છે અને વચ્ચે વચ્ચે વરસાદી ઝાપટા પડી રહ્યા છે. આ દરમિયાન પોરબંદરના દરિયામાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે, જેમાં ચોપાટી નજીક આવેલા ઇન્દ્રેશ્વર મંદિર વિસ્તાર પાસે દરિયાના મહાકાય મોજા ઉછળતા દરિયો તોફાની બન્યો હતો. આ ઊંચા મોજાના દ્રશ્યો જોવા માટે લોકો ઉમટી પડ્યા હતા. જો કે તોફાની દરિયાને કારણે દરિયાકાંઠે સાવચેતી રાખવાની જરૂરિયાત પણ ઊભી થઈ છે. દરિયામાં ભારે કરંટ અને ઊંચા મોજાને ધ્યાનમાં રાખી સ્થાનિકો અને પ્રવાસીઓને દરિયાથી સુરક્ષિત અંતર જાળવવા તેમજ જરૂરી સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી રહી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.